ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હાલ ગુજરાતના અનેક શહેરો રીતસરના ઠૂંઠવાયા છે। જો કે આગાહી એવી છે કે આ ઠંડી બહુ લાંબો સમય નહીં રહે। બસ થોડા જ દિવસોમાં ગરમીનું આગમન થઈ જશે। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે હવે તાપમાનમાં વધારો થશે। હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે। મંગળ બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે। જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે। સમયે ઠંડીમાં ઘટાડો થશે। વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। હાલ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફ પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તેમજ સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં નોંધાયું છે। આગામી 3 દિવસ બાદ પવનની ગતિ બદલાતા ગરમીમાં વધારો થશે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।